આજે જુનાગઢ સાપર વેરાવળ બે ગામના જે સંઘ રામદેવડા બાબારીના દર્શને જાય છે. રસ્તામાં રાજસ્થાનની ભૂમિમાં ધમાણા ગામ જે છે, આ ધમાણા ગામની અંદર ચંદ્રા ઢોકળી માતા જે છે તે મંદિરની અમે મુલાકાત લીધી છે. આ માતાજીના દર્શન કરી અમારો સંઘ બધો પાવન થયો. હવે આગળ બીજી જે હાલત છે, આ બાજુની અંદર જે કાંઈ વીર પુરુષો થઈ ગયા એ ઘોડે સવાર થઈ અને અહીંયા એના સ્ટેચ્યુ, એના પુતળા મોજૂદ છે. આ બાજુ આવતા ધૂણો આવેલો છે. આજે આ ધમાણા ગામના ચંદ્રા માતાનું જોગણી જે છે એમના દર્શન કરી અમે અમારો સંઘ બધો પાવન થયો છે. અને અમે બધા રામદેવડા, રામદેવજી મહારાજ, રામદેવ પીર અને બાબારી જે કહીએ તે ધામની અને એમના દર્શન, સમાધિને દર્શન કરવા માટે અમે બધા અમારો સંઘ જઈ ગયો. એ ચંદ્રા માતાજી જે છે એમના પૂજારી અમારી હારે છે અને એ પણ અમને આ મંદિરના દર્શન કરાવી અમને મંદિરનો જે કંઈ લાભ મળવો જોઈએ અપાયો છે. આ આશ્રમની અંદર અમે બપોરનું ભોજન પણ હાથે પકાવી, ખીચડીનો ખીચડો બનાવી અને આ ભોજન અમે બધા સાથે લેવાના છે. આવી ગયા આજે જુનાગઢ અને સાપર વેરાવળથી જે યાત્રા સંઘ આવ્યો છે, આ યાત્રા સંઘની અંદર જે રાજસ્થાનની ભૂમિમાં ધમાણા ગામ છે ત્યાં અમે બપોરનું ભોજન લેવા માટે ગિરનારી ખીચડો બનાવ્યો છે. અને ગિરનારનો ખીચડો એક મિષ્ટાન અને ફરસાણ ખાઈ અને બધાએ આ આશ્રમની અંદર ભેળા બેસી અને ભોજન લીધું.